આગળ સમાચાર વડોદરાથી કે જ્યાં સ્મશાન મુદ્દે ફરી એક વખત રમખાણ થયું છે અને છાણી સ્મશાનમાંથી લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ સર્જાયું। અહીં પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલર્સ વચ્ચે બોલાચાલી થઈ ગઈ। ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો। લાકડા ચોરીને જતા હોવાના આક્ષેપ સાથે આ બોલાચાલી શરૂ થઈ હતી અને પૂર્વ ચેરમેન અને તેના માણસોએ કોંગી કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે। સ્મશાનના ખાનગીકરણ મુદ્દે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી છે। डायरेक्ट बाहर की आई नहीं ये वडोदरा नहीं भाई होबर 15 ट्रैक्टर भरा एक नहीं क्यों 15 ट्रैक्टर બધું ભરી ગયું ભાઈ આ વાત નહીં પણ સારી ગામના લોકો ગામના નાગરિકો માટે તો લોકોએ જાવ બધી બોલ ભાઈ અવાજ ના કર ભાઈ એ રીતે હું आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, લાકડા ચોરીનો આ સમગ્ર મામલો છે। બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। શું છે સમગ્ર વિગત અને આ મામલે કોઈ હવે સમાધાન થઈ શક્યું? આરટીઓના જે કાર્યકર્તાઓ હતા, આગેવાનો હતા, તેઓની વચ્ચે જે બબાલ થઈ હતી તેને લઈને મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો। પરંતુ સમગ્ર વિગતો એવી છે કે જે છાણી સ્મશાન છે, વડોદરા શહેરના કુલ 31 સ્મશાનોને ખાનગીકરણ કરવામાં આવ્યું છે। આઉટસોર્સિંગથી સ્મશાનોનું સંચાલન સોંપવામાં આવ્યું છે, જેને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે ભાજપ દ્વારા આ નિર્ણયને ફેરવી દેવાનું પણ કામગીરી કરવામાં આવી છે। કારણ એટલું જ કે સ્થાનિકોનો, નાગરિકોનો વિરોધ, કોંગ્રેસનો વિરોધ, તમામ વિરોધની વચ્ચે આ ખાનગીકરણના નિર્ણયને પરત લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ હતી। હવે જે પ્રકારની ઘટના બની છે, છાણી સ્મશાનમાં લાકડા લઈને જતા ટ્રેક્ટરને જોતા જે કોંગ્રેસના કાઉન્સિલરો છે તેઓને લાકડા ચોરીની જે વિગતો સામે આવી છે તેને લઈને તેઓ સ્મશાન પર પહોંચ્યા હતા। સાથે સાથે ભાજપના પૂર્વ જે સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ જે લોકો લાકડા લઈને જઈ રહ્યા છે તેમને કોણ રોકી રહ્યું છે, તેઓ દ્વારા લાકડા ભરવામાં આવે છે। કારણ કે છાણી સ્મશાનનું પહેલા સંચાલન સતીશ પટેલ દ્વારા કરવામાં આવતું હતું અને આ લાકડા લઈ જવાની ના કેમ પાડી રહ્યા છો તેને એ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી। સમગ્ર બાબતને લઈને ઝપાઝપી સુધી પણ વાત પહોંચી હતી। જોકે અંતે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તેને થાળે પાડવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે મગજમારી થઈ હતી, જે રીતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, સ્મશાનના ખાનગીકરણના વિષયને લઈને થઈ હતી। કારણ કે જે રીતે સ્મશાનમાં આજુબાજુના ગામમાંથી પણ છાણી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે, ત્યારે આ ઘટનાને લઈને જે તમામ લોકો આવ્યા હતા રાત્રે કાઉન્સિલરો અને પૂર્વ કાઉન્સિલરની વચ્ચે જ્યારે બબાલ થઈ ત્યારે પૂર્વ કાઉન્સિલર દ્વારા પોતાના જે માણસો છે તેઓને બોલાવવામાં આવ્યા હતા, કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા, તેઓ દ્વારા ગાળાગાળી કરવાની હોવાનો પણ આક્ષેપ થયો છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને ફરી એક વખત સ્મશાનોના મુદ્દે રમખાણો ઉભા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરો મામલો બોલાચાલી, ગાળાગાળી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ક્યાં જઈને અટકે છે।